લીંબડી નેશનલ હાઈવે અત્યારે જાણે કે અકસ્માતનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એવું ભયાનક સંયોગ છે કે એક જ સરખી પેટર્નમાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા છે. વહેલી સવારે કર્મના પાટિયા પાસે અકસ્માતનો ભોગ પિતા અને પુત્ર બન્યા હતા, જેની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ કટારાના પાટિયા પાસે ફરી એક અકસ્માત સર્જાયો છે. એક તેજ રફતાર વાહને બાઇકને પાછળથી આવીને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર દંપતી રોડ ઉપર પટકાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ દંપતીને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે બંને કરુણ અકસ્માતોની એમએલસી નોંધાઈ છે. હાઈવે પર અકસ્માતનો આ સિલસિલો મુસાફરો માટે હવે ચિંતાનો વિષય બન્યો છે. જી બિલકુલ ચોક્કસથી જણાવવામાં આવે તો આજ રોજ લીંબડી તાલુકાના અને નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ 3 અકસ્માત સર્જાયા હતા, જેમાં સવારે કરમણના પાટિયા પાસે અને આજે અત્યારે જે અકસ્માત છે તે કટારાના પાટિયા પાસે સર્જાયો હતો. ત્યારે 2 અકસ્માતો એવા જ હતા કે બંને એક સરખા હતા, જે બાઇક ચાલકને પાછળથી ઠોકર લાગતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે બંને અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ કહેવાય તો અકસ્માતનો ઝોન લીંબડી બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સંપૂર્ણપણે ટ્રીટમેન્ટની સુવિધા ન મળતા અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. જી.